પાલનપુરથી મોટા સમાચાર મળી આવ્યા છે। પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ પ્લાઝા પર અવારનવાર અબોલા પશુઓ ઉપર એસિડ નાખનાર શખ્સની ધરપકડ કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ પ્લાઝાની આજુબાજુ અબોલા પશુ ગાય પર અસામાજિક તત્વો દ્વારા જ્વલનશીલ પદાર્થ નાખવાના મામલે એક પછી એક ગાય એમ કુલ 11 થી 12 ગાયો પર જ્વલનશીલ પદાર્થ નાખી ગાયને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી। આ બાબતે ખેમાણા ગામના યુવા ગૌરક્ષક સમિતિ અને સરપંચશ્રીને જાણ થતાં ગૌ સેવા ટ્રસ્ટ પાલનપુરનો સંપર્ક કરી ઇજાગ્રસ્ત ગાયોને પાંજરાપોળમાં સારવાર આપવામાં આવી હતી। આવું કૃત્ય આચરનારને ઝડપી પકડી પાડી કડકમાં કડક સજા કરવાની માંગણી કરી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। 24 કલાકની અંદર આરોપી પાલનપુર તાલુકાનો સુરજપુરા ગામનો સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલને દબોચી લીધો। ગામમાં વરઘોડો કાઢી લોકોની સામે હાજર કરવામાં આવ્યો। ગઈ તારીખ 26/11/24ના રોજ પાલનપુર તાલુકામાં દલજીભાઈ ફરિયાદીનાઓએ ખેમાણાના સરપંચશ્રીએ ફરિયાદ આપેલ કે ખેમાણાની આજુબાજુમાં ગાયો ઉપર એસિડ નાખવાના બનાવો બની રહ્યા છે। તેમની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ અને આ બાબતે પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સખત સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ગામિત સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી હતી। ખૂબ જ સંવેદનશીલ બનાવ હતો, જેમાં અમારા એલસીબીની એસઓજીની ટીમ તથા અમારા ડિસ્ટાફની ટીમોએ છેલ્લા 3 દિવસથી સતત આની ઉપર કાર્યરત હતા અને તેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તથા આશરે 150 જેટલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવેલા છે અને બાદમાં આરોપી સુરેશભાઈ પરસોત્તમભાઈ ગામવાનાઓને આ બાબતે પૂછપરછ કરી અને તેમની કબૂલાત કરતા હોય એમને ધોરણસર અટક કરવામાં આવેલ છે। શું કારણથી એમને આ પ્રકારની કૃત્ય કરેલું છે? સુરેશભાઈ પોતે ખેડૂત છે, ખેમાણા ગામના વતની છે અને આ જે ગાયો છે તે એમના ખેતરમાં નુકસાન કરતી હોય તે બાબતે એમણે આ બધા ગાયો ઉપર જ્વલનશીલ પદાર્થ નાખેલા હોવાનું પોતે કબૂલાત કરે છે અને એમને હાલમાં અટક કરેલી છે અને આગળની પ્રોસિજર ચાલુ છે। જીગર ઠાકોરનો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।